હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. આજે છે મારા ભાઈની પુરવણી જોવા જવાનું છે. તો સવારના પોરમાં અમે ત્યાં ચાલ્યા. જોઈએ ભાઈ એક્ઝામમાં કેવું લખીને આવ્યા છે. રોજ તૈયારી તો મારે ફૂલ થઈ ગયેલી જ હતી. હવે જોઈએ. ચાલો જો અમે ભાઈ જઈએ છીએ. હવે સ્કૂલે જઈએ છીએ. આગળ એની આ સ્કૂલ છે, પુલ પાસે છે અને અત્યારે રોડ પર છીએ એટલે બહુ બધો અવાજ આવશે. અને સનરાઈઝ તડકો ચાલુ થઈ ગયો છે. ફૂલ ગરમી છે. સુરતમાં તો 45 ડિગ્રી હોય તો કહેવાય નહીં. જો આ છે અમારા ધ્યેયભાઈનો ક્લાસ છે અને ક્લાસમાં એક સાથે ભીડ ન થાય એટલે બધા એક બેન્ચમાં એક છોકરાઓને જ બોલાવ્યા છે કે પહેલાં એ પુરવણી જોઈ લઈએ. 1 થી 10 નંબર સુધીના છોકરાઓને બોલાવ્યા છે તો શાંતિથી પુરવણી ચેક થઈ જાય અને ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈએ કે રાઈટ આપ્યું છે, રોંગ આપ્યું છે અને ટીચરને કેવા થાય. ચાલો જો ફાઇનલી હવે ભાઈના અમે માર્ક્સ જોઈને આવી ગયા છીએ. અને જ્યારે એક્ઝામ હતી ત્યારે તો ભાઈ બહુ બોલતા હતા કે આટલા આવી જશે, એટલા આવી જશે. પણ પેપર જોવે ત્યારે ખબર પડે થોડીક અમુક સબ્જેક્ટમાં કંઈ ફીસ થઈ ગઈ છે. જો અમારા ધ્યેયભાઈની સ્કૂલ છે, મસ્ત મજાની રળિયામણી, કેટલું સરસ પોસ્ટર કરેલું છે, બહુ ફાઇન છે. બહુ વર્ષો જૂની છે અને બહુ મસ્ત છે સ્કૂલ. તો હવે બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે ચાલે છે ભીંડા પાર્ટી. હે ને મમ્મા? મસાલો ભરીને મસાલા. મારા ભાઈને તો ભીંડો ઓછો પડે તો ભીંડો હાથથી ખાતા શીખી ગયો. અને આજે મારું રિઝલ્ટ પતી ગયું છે અને મારા હાથમાં ફોન છે એટલે હું સમજી શકું છું કે મારા માર્ક્સ સારા આવ્યા છે. હે ને મમ્મા? એમ તો સારા આવ્યા છે ને? હા. તો ગાઈસ હવે મને એક વાત એવી છે, તમે કોમેન્ટમાં જણાવો કે મારા 75 હાઈએસ્ટ માર્ક્સ છે તો મારા 75 માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવ્યા છે. જે સાચો આન્સર આપે એને મમ્મી આપણે શું આપવાનું? હું યાર મમ્મી આખું સરપ્રાઈઝ સ્પોઇલ કરી નાખ્યું. પ્રેઝન્ટ કર્યું હોય તારો એ સબ્જેક્ટ તો લોકોને ખબર હોય કે આનો એ સારું છે, આ સબ્જેક્ટમાં એ હોશિયાર છે. ગયા વખતે કરતાં મને 3 માર્ક્સ ઓછા આવ્યા છે સાયન્સમાં. બીજામાં હવે ઇમ્પ્રૂવ કરતા શીખો. થયા તો 2માં થયા છે, હજુ શીખો. તો ગાઈસ માર્ક્સ તો સારા આવ્યા છે, પર્સન્ટેજ પણ સારા આવી જશે. તમે ગેસ કરો તો કેટલા પર્સન્ટેજ આવ્યા હશે? હે ને મમ્મા? મારો છોટો પેકેટ જાતે ખાતા શીખી ગયો છે. તો એના કટકા છે જે તે જાતે ખાઈ છે. ઓય ઋતુ તું સ્ટ્રોંગ है? ओए ऋतु तू के ऐसा हो गया बड़ा? મમ્મીએ ભીંડો બનાવ્યો છે. ગોગડીઓ એમ કહે છે કે મમ્મીએ ભીંડો બનાવ્યો અને હું ભીંડો ખાઉં છું. મમ્મીએ રોટી ને સબ્જી બનાવી. મમ્મીએ ભીંડો ને રોટી બનાવી. મમ્મી ભીંડો બનાવે તો તમે જાતે ખાવ એમ કોઈ જાતે ખાવ. અને આજે હવે મમ્મા કુબેરનગર નાની કોઈ જગ્યા છે ત્યાં જવાના છે અને મમ્મી બોલે છે તે ત્યાંથી તમારા તો કઈ સરપ્રાઈઝ લાવી. તો મમ્મા સરપ્રાઈઝ કેવી હશે? મમ્મીને તમે આ ખાઈને ખવડાવીને મોકલો તો મમ્મી 12 વાગે જઈ ત્યાં હું હોય તો હું લાવીશ તમારા. મારી વસ્તુ મળશે તમારે તો મળે કે ના મળે.
જો હવે આજે આપણે બનાવવાના છે ક્વોન્ટિટીમાં ગ્રીન થેપલા બનાવવાના છે. તો થેપલા બનાવવા માટે મેં જાજો બધો લોટ લઈ લીધો છે, દૂધી ખમણી નાખી છે, અને પછી આપણે આ બધા મસાલા આપણે રેડી કરી લેવાના છે. લોટ લીધો જાજો બધો, પછી એમાં મીઠું નાખી દીધું છે. મીઠું સ્વાદ અનુસાર આપણે નાખવાનું, જેથી ખારું ન થઈ જાય. અને તલનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે, એટલે હું ભરીને તલ અંદર નાખું છું. અત્યારે તો એટલા નાખ્યા છે, પણ પછી જે છાલિયામ બચ્યા છે એ પણ હું નાખી દઈશ હજી પાછળથી. અને હળદર નાખવાની છે, ઓછી ન થાય, ઓછી થાય તો થોડા કલર ઓછો આવે, એટલે મેં ઝાઝી હળદર નાખી દીધી છે. અને પછી ધાણા જીરું નાખી દીધું છે. ધાણા જીરું નખાઈ જાય પછી આપણે થોડી હિંગ પણ નાખી દેવાની, કારણ કે વેજીટેબલ આપણે નાખવાનું છે, એટલે પાછળથી પાચન શક્તિમાં કંઈ પ્રોબ્લેમ ન થાય, પચવામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે. અને સ્વાદ અનુસાર થોડી અમથી શુગર નાખશું આપણે. એ બધું થઈ જાય પછી આપણે કસૂરી મેથી જે આવે છે સુકાયેલી રેડી જ આવે છે એ પણ આપણે નાખવાની છે. અને પછી આપણે એને સરખોથી લોટ બધો છે ને મિક્સ બધો કરી દેવાનો છે. તેલ નાખવાનું, તેલ આપણે મુઠ્ઠી પડતું હોય એ રીતનું જ તેલ નાખીએ ને તો જ થેપલા સોફ્ટ થાય છે, નકર થોડાક ચીવટ જેવા રહે છે. એટલે તેલ લઈ ઝાઝું નાખી દીધું છે મેં. તેલ નાખાઈ જાય પછી જો હવે વેજીટેબલ નાખું છું, જેમાં મેં દૂધી ખમણીને નાખી છે, બહુ બધી દૂધી છીણીને નાખી છે. અને પછી આપણે પાલક, મેથી અને ધાણા છે ને ધોઈને કોરા કરી નાખ્યા હતા, અને પછી એ નાખ્યા છે. કસૂરી મેથી તો આપણે નાખી જ છે, એનો ફ્લેવર સારી આવે છે. અને થોડી આપણે લીલી મેથી પણ નાખી છે. અને પાલક જેટલી આપણે ઝાઝી નાખીએ એટલા સોફ્ટ થાય, અને આ બધી વસ્તુ નાખીએ તો ગ્રીન થેપલા બહુ સરસ દેખાય છે. અને આદું, લસણ અને મરચી, એટલે સુરતી મરચી આવે એ મેં પીસી લીધું હતું, બધું એકસાથે પીસી લીધું હતું. અને એ પણ આપણે જોઈએ એટલું તીખું આપણે નાખવાનું છે. જો હજુ મને પાલક ઓછી નહીં લાગી તો મેં પાછી પાલક મેં નાખી, કારણ કે ક્વોન્ટિટી જ બહુ ઝાઝી કરવાની હતી એટલા માટે. હવે મસ્ત એને મિક્સ કરી નાખવાનો છે, કારણ કે દૂધીમાંથી ને પાલક, મેથી, ધાણામાંથી બધામાંથી પાણી આપણે છૂટું પડે. એટલે આપણે બધાને મિક્સ કરીને પછી જોઈએ એ પ્રમાણે જ આપણે થોડુંક પાણી નાખવાનું છે, જેથી કરીને આપણે લોટ છે ને ઢીલો ના થઈ જાય. અને આમાં પણ થોડુંક પહેલાં આપણે કઠણ થોડુંક લોટ રાખવાનો, પછી આપણને જ્યારે આપણે ઝાઝા બધા એક સાથે તો વણાઈ ન જ જવાના, એટલે થોડો લોટ આપણે ઢીલો થોડો લોટ કરતો જવાનો વણી શકે એવો. અને પછી આપણે એના લુવા વાળી દેવાના છે. અને જો મસ્ત લીલા અને પીળા થયા છે ને થેપલા, કંઈ ના ઘટે. તલ, મેથી, પાલક, ધાણા બધું જ ભરપૂર છે. હવે આપણે ગ્રીન ઢોકળા કરવાના છે, જેના માટે આ બધી રેડી કરી છે આપણે. દૂધી છે, પાલક છે, અને આ એનો લોટ રેડી કર્યો છે. મિક્સ લોટ છે, જુવાર, બાજરી, મકાઈ, ચણાનો અને ઘઉંનો. એમાં આપણે બધો મસાલો ભરપૂર આપણે કરી દીધો છે. અને એમાં પણ આપણે ટાટાના સોડા લેવાના, લીંબુ, દૂધી ખમણી નાખી છે, બહુ બધી દૂધી ખમણી છે. અને પાલક અને મેથી તો થોડીક જ આવે, પણ પાલક બહુ ઝાઝી. અને ધાણા આપણે કટ કરી લીધા, અને લીમડો પણ ધોઈને હું ઝીણો કટ કરી નાખું, એટલે કોઈ જેથી કરીને લીમડો કાઢી ના શકે. અને પછી જો આપણે એમાં દૂધીમાં જ આપણે પાલક, ધાણા બધું પહેલાં એડ કરી દેવાનું. જુઓ તમે જોઈ શકો છો કે પાલક, ધાણા કેટલું મેં કટ કર્યું છે, મેથીને એ બધું. પછી પેલો આપણે મૂઠિયાનો જે લોટ છે એમાં પણ મેં હળદર, તલ, ધાણા, પેલું કેવું વરિયાળી, થોડી શુગર, એ બધું આપણે તેલ, મીઠું એ બધું એડ કરી દીધું હતું. એટલે એ લોટ મેં એક સરખો આપણે મિક્સ કરી દીધો હતો મસાલા હાથે. અને આપણે ગ્રીન વેજીટેબલમાં આપણે આદુ મરચી નાખવાની છે, અને લીંબુ નાખવાનું છે. સોડા પહેલાં આપણે સોડા નાખી દેવાના, એટલે સોડા આપણે નાખી દઈએ, એની ઉપર લીંબુ નાખીએ એટલે સોડા છે એ આપણા ફૂલી જાય. જો હવે એમાં મેં 250 જેટલા તો મેં 250 ઉપર મેં લીંબુ નાખેલા હતા, જેથી કરીને સોડામાં ઓછા ન પડે, લીંબુમાં બધું ફૂલી જાય સોડા.
અને પછી એમાં આપણે સ્વાદ અનુસાર થોડીક આપણે શુગર નાખવાના છીએ. અને એ બધું આપણે નખાઈ જાય એટલે સરખુંથી પહેલાં વેજીટેબલ આપણે મિક્સ કરી દેવાનું છે. વેજીટેબલ બધું આપણે મિક્સ સરખું થઈ જાય ને પછી આપણે લાસ્ટમાં જુઓ, તમે જોઈ શકો છો કે અડધું તપેલો જેટલો લોટ ભરેલો છે એ લોટ બધો હું અંદર એડ કરી દઈશ. અને પછી આપણે એને સરખોથી મસ્ત બધી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે કે સરસ. પાણીની તો આમાં બિલકુલ જ જરૂર નથી પડતી, એટલું વેજીટેબલ આપણે નાખ્યું છે. એટલે મસ્ત બધો લોટ મિક્સ થઈ જાય. જો એમાંથી પાણી છૂટું પડે એટલે પાણીની જરૂર નહીં પડે. અને મિક્સ થઈ જાય એટલે પછી આપણે એને છે ને, હજુ મને પાલક થોડી ઓછી લાગતી હતી, મેં પાછી પાલક નાખી. જો પછી આપણે એને બે હાથેથી મસ્ત મસળી લેવાનો છે અને એના આપણે થોડા લાંબા જેવા આપણે મુઠિયા શેપમાં મુઠિયા વાળી લેવાના છે. જો મસ્ત હળદર ને બધું નાખ્યું હતું તો કલર એ બહુ સરસ ને એકદમ ગ્રીન ગ્રીન મુઠિયા બની ગયા છે. પછી એક સરખા બની જાય પછી આપણે વરાળમાં પાણીમાં તપેલામાં પાણી મૂકીને માથે કાણાવાળી ડીશ મૂકીને માથે બધા મુઠિયા મૂકી દીધા છે. હવે આપણું આ રેડી થઈ ગયું છે. સૂકી ભાજી, સુરતી સૂકી ભાજી બનાવી છે અને આ ગ્રીન મુઠિયાના ટુકડા બનાવ્યા છે. ઉપર આપણે વઘાર રેડી દીધો છે અને આપણે જે લોટ બાંધ્યા હતા એના આપણે થેપલા. આટલી ક્વોન્ટિટી બધી વસ્તુની બનાવી અને મસ્ત તૈયાર થઈ ગયું છે. અને ટેસ્ટી પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે. અને પછી જો આપણે બધા મુઠિયા આપણે આ બોક્સમાં સર્વ કરી દીધા છે કે બધા પતી ગયા. જો કેટલા બનાવ્યા હતા, ટબમાં કેટલું પહેર્યું હતું, એ બધા જ મુઠિયા આમાં સમાઈ ગયા. અને પછી આપણે બીજી પ્લેટ હતી એમાં આપણે થેપલા અને સૂકી ભાજી સર્વ કરી દીધી છે. એ પણ સરસની ડીશ બધી રેડી થઈ ગઈ છે. અને પેલા